નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરાતા મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને વધાવી લાખની ગૌસેવકોએ વધાવી ખુશી વ્યક્ત કરી। મહારાષ્ટ્ર સરકારને ગાયને માતા તરીકે દરજ્જો આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છે, ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌસેવકો અને રાજકીય આગેવાનોએ આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો। હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરી લોકોને મીઠાઈ ખવડાવી નિર્ણયને વધાવ્યો હતો। સાથોસાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી। સમગ્ર બજારમાં જય ગૌ માતાના નાદ સાથે અને એક નાદ સરકાર તુમ આગે बढ़ो हम तुम्हारे साथ એના નાદ ગુંજ્યો હતો। ગાયને માતા તરીકે જાહેર કરતા ગૌ સેવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ગઈકાલે મહારાષ્ટ્ર સરકારે જે ગાય માતા તરીકે જે નિર્ણય લીધો એ સૌથી સારો અમે આવકારીએ છીએ। આવી જ રીતે અમે ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આપણે પણ ગાયને ગાય માતા તરીકે જાહેર કરે। આવી રીતે રખડતી ગાયો રોડ ઉપર વાંદરાપોળમાં એકઠી કરે અને ગાયને ગાય માતા તરીકે જાહેર કરે એવી ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ। અને વધારે વિનંતી એ કરીએ છીએ કે વધારે ફંડ કરી અને જે રખડતી ગાયો છે એમને પાંજરાપોળ ભેગી કરે તો સારું, એવી ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે એવી વિનંતી કરીએ છીએ। ભારતભરમાંથી પૂજ્ય શંકરાચાર્યજી મહારાજે ચારે પીઠ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું અને વિશેષ કરીને જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવયુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે જે પ્રકારે એક અભિયાન ઊભું કર્યું અને એના પરિણામ સ્વરૂપ આખા દેશમાં ગૌ માતા રાષ્ટ્રમાતા બને એ પ્રકારનો જે પ્રયત્ન ઊભો થયો અને એના માટે ભારતની સંસદમાં અહીંના બનાસકાંઠા સંસદે આ વાત તો ઉઠાવ્યો જ, પરંતુ રાજ્યની સરકારો પૈકી સૌથી પહેલાં કોઈએ પહેલ કરી હોય તો એ મહારાષ્ટ્રની સરકાર, એકનાથ શિંદેની સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેની પહેલ કરી છે। હું અભિનંદન આપું છું મહારાષ્ટ્રની સરકારને, હું અભિનંદન આપું છું એકનાથ શિંદેની સરકારને કે આપના દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે। એ જ રીતે લાખણીની માં હિંગળાજમાં હનુમાનજી મહારાજ અને રામજીને અમે પ્રાર્થના કરીએ કે આ બધી જ સરકારો, તમામ રાજ્ય સરકારો અને દેશની સરકારને આપ એવી સદબુદ્ધિ આપો કે જેના પરિણામે આ દેશની સરકાર પણ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે। તમામ રાજ્ય સરકારો, ગુજરાત સરકાર પણ એમાં પહેલ કરે। ગુજરાત સરકારને અભિનંદન એટલા પૂરતા આપીશ કે એમના દ્વારા ગૌ માતાને ખૂબ સારી સહાય આપવામાં આવી રહી છે। એ જ રીતે હવે ગૌ માતાને રાજ્ય માતા બનાવે એ ગુજરાત પણ એમાં બીજા મણકામાં ઉમેરો થાય અને દેશની સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવે। એના માટે આજે જે મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને રાજ્ય માતા બનાવવાનો દરજ્જો આપ્યો એની અમે સૌ ગૌ ભક્તોએ ભેગા મળી અને ઉજવણી કરી છે। હનુમાનજી મહારાજને અમે પ્રસાદ ચડાવ્યો છે, મા હિંગળાજને પ્રાર્થના કરી છે, કેમ કે હનુમાનજી મહારાજ એ બુદ્ધિમત્તોમાં વરિષ્ઠ છે, એટલે બધી જ જગ્યાએ બુદ્ધિ એવી આપે કે જેનાથી એ બુદ્ધિ થકી એ સરકારો દરેક જગ્યાએ ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતા બનાવે। એ જ અભ્યર્થના સાથે જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા।